કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ ખંડેરિયા અને શેરમૂડીના વ્યવહારોની આ સિરીઝના 16મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે છેલ્લા લેક્ચરમાં આપણે જપ્તી રિલેટેડ એક દાખલો ભણ્યા હતા. આજે એવો જ એક બીજો દાખલો ભણવાના છીએ જેમાં આપણે ખાલી જપ્તીની આમનોંધ ભણવાના છીએ અને એ પણ 3 સિચ્યુએશનમાં આપણે જપ્તીની આમનોંધ ભણવાના છીએ, જે છે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 13. તો ચાલો શરૂ કરીએ આજે આ સ્વાધ્યાયનો દાખલા નંબર 13. સૌથી પહેલા આપણે રકમ વાંચીએ તો સ્વાધ્યાયના દાખલા નંબર 13માં એમાં જોવા જાવ તો તમને 3 સિચ્યુએશન આપી છે અલગ અલગ જપ્તીની. હવે હું વાંચવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલું કીધું છે નીચે આપેલી વિગતોના આધારે કંપનીના ચોપડે શેર જપ્ત કરવાની અને તે ફરી બહાર પાડવાની આમનોંધ કરો. એટલે કે પહેલા આપણે શેર જપ્ત કરવાના છે અને આ બધા શેર શું કરવાના છે તો કે ફરી બહાર પણ પાડવાના છે. એના રિલેટેડ આપણે આમનોંધ સમજવાની છે. હવે એમાં સૌથી પહેલી સિચ્યુએશનની આપણે સોલ્વ કરવાનું શરૂ કર્યું તો સૌથી પહેલા તમને કીધું છે, તમને સ્ક્રીન ઉપર રકમ દેખાતી હશે, મંજૂરીના શેર દીઠ ₹14, એમાં કાઉન્સમાં કીધું છે ₹10ના પ્રીમિયમ સહિત અને પ્રથમ અને આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરતા કંપનીએ કટારાએ ધારણ કરેલ 10/1 એવા 1200 ઇક્વિટી શેર જપ્ત કર્યા. તે બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી ફરી બહાર પાડ્યા જે કનુએ ખરીદ્યા હતા. હવે અહીંયા એક શબ્દ આપણા માટે નવો આવ્યો કે આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવ આપી આપણે શેર બહાર પાડવાના છે. હવે જો અહીંયા આપણે દાખલાની ટૂંકમાં વિગત લખી લીધી છે. હવે એમાં જોઈએ તો આપણને ટૂંકમાં શું વિગત આપણે લખી છે તો કે પહેલા તો આપણા 1200 શેર હતા જેમાં શેર હોલ્ડરે રૂપિયા ભર્યા નતા, એટલે આપણે શું કર્યા તો કે જપ્ત કર્યા. હવે જોઈએ કઈ રીતના તો કે જો ₹10નો શેર હતો, આપણે ₹10 પ્રીમિયમે બહાર પાડ્યો હતો. હવે રૂપિયા કંઈક આવી રીતના મગાવ્યા હતા. અરજી વખતે 3, મંજૂરી વખતે કુલ 14, પણ એમાં 10 પ્રીમિયમ છે અને 4 કોના છે તો કે મૂડીના. એના પછી જોઈએ તો પ્રથમ અને આખરી હપ્તો છે કેટલાનો તો કે ₹3. હવે શેર હોલ્ડરે મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તો ભર્યો નથી. જો આપણે આગળ જોઈએ તો અહીંયા હવે આ શેર આપણે ફરી બહાર પાડ્યા, પણ કેટલા વટાવે તો કે આપી શકાય તેટલા વધુમાં વધુ વટાવે બહાર પાડ્યા. એટલે કે આપણે જેટલો વટાવ આપી શકતા હોય એટલો વટાવ આપણે આપી દેવાનો છે. હવે તમને બધાને ખબર છે આપણે વધુમાં વધુ કેટલો વટાવ આપી શકીએ તો કે જપ્તી જેટલો. કેટલો તો કે જપ્તી જેટલો. તો ચલો દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલી આમનોંધ શું થશે તો કે સૌથી પહેલી આમનોંધ આવી રીતના થશે કે જ્યારે પણ આપણે શેર જપ્ત કરીએ છીએ ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે તો કે ઉધાર. દર વખતે જમા થાય છે નોર્મલી, તો અહીંયા શું થશે ઉધાર. તો અહીંયા પહેલા તો ઇક્વિટી શેર મૂડી ખાતે શું થશે તો કે ઉધાર. હવે અહીંયા કેટલા રૂપિયા તો કે જો આપણે કેટલા શેર જપ્ત કરીએ છીએ તો કે 1200. તો અહીંયા 1200 એને ગુણ્યા અત્યારે આપણે બધા રૂપિયા મગાવી લીધા છે કે નહીં તો કે સર હા. હવે શેર હતો કેટલાનો તો કે ₹10. તો અહીંયા 1200 ગુણ્યા 10 એટલે કેટલા થાય તો કે ₹12,000 ઇક્વિટી શેર મૂડી ખાતે શું થશે તો કે ઉધાર. એના પછી જો આપણે જોવા જઈએ તો આપણે દર વખતે કહેતા હતા કે જ્યારે શેર હોલ્ડર જામીનગીરી પ્રીમિયમની રકમ ન ભરે તો આપણે શું કરતા હોય તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતું શું કરતા હોય તો કે ઉધાર. હવે અહીંયા જેટલું પણ એ પ્રીમિયમ ભરતો નથી એટલી રકમથી આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતું શું કરશું તો કે ઉધાર. હવે અહીંયા પણ જુઓ તો પ્રીમિયમમાં એને ₹10નો હપ્તો જે પ્રીમિયમનો છે એ ભર્યો નથી. તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતું પણ શું થશે તો કે ઉધાર. તો અહીંયા લખીએ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. અહીંયા કેટલા રૂપિયા તો કે જો 1200 શેર છે આપણે જપ્ત કર્યા છે, એને ગુણ્યા પ્રીમિયમની રકમ શેર દીઠ કેટલી છે તો કે 10. તો 1200 ગુણ્યા 10 તો કેટલા થાય તો કે અહીંયા પણ 12,000. હવે એના પછી શું આવશે તો કે હવે થશે જમા. એટલે કે તે ઇક્વિટી શેર જપ્તી અથવા તમે લખી શકો છો શેર જપ્તી. તે ઇક્વિટી શેર જપ્તી અથવા તમે લખી શકો છો શેર જપ્તી ખાતું શું થશે જમા. હવે કેટલી રકમ તો કે આપણા શેર કેટલા છે તો કે 1200. તો અહીંયા લખ્યા 1200 એને ગુણ્યા હવે આપણે શેર દીઠ જપ્તી કેટલી કરશું તો કે શેર હોલ્ડરે જેટલા શેર દીઠ ભર્યા હશે એટલી આપણે જપ્તી કરી શકશું. તો અહીંયા જોવા જઈએ તો એણે અરજીનો હપ્તો તો ભર્યો છે તો કે સર હા. તો અરજીના શેર દીઠ કેટલા ભર્યા છે તો કે ₹3. તો અહીંયા પણ આપણે જપ્તી કેટલાની કરશું તો કે ₹3. તો અહીંયા આપણે લખશું 1200 ગુણ્યા 3 તો કેટલા થાય તો કે ₹3600. તો અહીંયા આપણે લખ્યા ₹3600. હવે આ વાત આવી. હવે જો યાદ હોય તો આપણે જ્યારે પણ શેર જપ્ત કરતા હતા ત્યારે આપણે બે કન્સેપ્ટ ભણતા હતા.
એક તો બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવે ત્યારે, અને બીજું આપણે ભણતા હતા બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં ન આવે ત્યારે. તો મેં તમને કીધું તો આપણે નોર્મલી શું કન્સિડર કરશું તો કે બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં ન આવે એવી રીતના આપણે વધુમાં વધુ દાખલા ગણશું. અને એ આપણને કામ શું લાગે છે એ પણ આપણે સમજી ગયા છીએ, છતાંય આપણે આગળના દાખલાઓમાં આપણે સમજવાના છીએ. તો અહીંયા હું બાકી હપ્તા ખાતું ઊભું કરતો નથી. તો અહીંયા જોવા જઈએ તો કેટલા રૂપિયા થશે તો કે જો તે હવે અહીંયા મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તા ખાતું શું હશે તો કે ખુલ્લું હશે. કેટલા રૂપિયાથી તો કે અહીંયા જેટલા મૂડીના રૂપિયા છે એટલા રૂપિયાથી ખાતું શું હશે તો કે ખુલ્લું હશે. તો અહીંયા જો મંજૂરી વખતે કુલ આપણે મગાવ્યા કેટલા તો કે 14 રૂપિયા, અને પ્રથમ અને આખરી હપ્તા વખતે આપણે મગાવ્યા કેટલા તો કે કુલ 3 રૂપિયા શેર દીઠ. તો અહીંયા જોવા જઈએ તો પહેલા આપણે કરીએ કે ઇક્વિટી શેર શું કરશું તો કે મંજૂરી ખાતે કેટલા રૂપિયા તો કે 1200 શેર છે એને ગુણ્યા કુલ તમે કેટલા રૂપિયા મંજૂરીના મગાવો છો તો કે 14 રૂપિયા. તો અહીંયા 14 રૂપિયા. તો અહીંયા જોવા જાવ તો 1200 ગુણ્યા 14 એટલે કેટલા રૂપિયા થશે તો અહીંયા કેટલા રૂપિયા થશે તો કે 16,800 રૂપિયા. તો અહીંયા 16,800 આપણે શું કરશું તો કે જમા. એના પછી જોવા જાય તો તે પ્રથમ અને આખરી હપ્તા ખાતું પણ શું હશે તો કે ખુલ્લું હશે. તો તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે એ પણ શું થશે તો કે જમા. અહીંયા કેટલા રૂપિયા તો કે શેર આપણા કેટલા છે તો કે 1200 એને ગુણ્યા કેટલા રૂપિયા તો કે પ્રથમ અને આખરી હપ્તો છે કેટલાનો તો કે 3 રૂપિયાનો. તો અહીંયા 1200 ગુણ્યા 3 એટલે કેટલા થાય તો કે 3600 રૂપિયા પૂરા. અહીંયા આપણી પહેલી આમનોંધ થઈ ગઈ પૂર્ણ. જપ્તી આપણે કરી લીધી અહીંયા, એટલે અહીંયા આપણી પહેલી આમનોંધ થઈ ગઈ પૂર્ણ કે આપણે ઇક્વિટી શેર શું કરી લીધા તો કે જપ્ત કરી લીધા. હવે જો આપણે આગળ જોઈએ તો પછી આપણે શું કરીએ છીએ તો કે શેર ફરી બહાર પાડીએ છીએ. કેટલા રૂપિયા એ આપણને કીધું નથી, એટલે અહીંયા એમ કીધું છે કે વધુમાં વધુ વટાવ આપી, વધુમાં વધુ જેટલો વટાવ આપી શકાય એટલા વટાવે આપણે શું કરીએ છીએ તો કે બહાર પાડીએ છીએ. તો ચાલો જોઈએ કેટલા રૂપિયા આપણે બહાર પાડી શકશું. હવે જોવા જઈએ તો 10 રૂપિયાની મૂડીનો આ શેર છે. હવે આપણી પાસે જપ્તીમાં શેર દીઠ કેટલા રૂપિયા આવ્યા તો કે જો અહીંયા જો 3 રૂપિયા, તો 10 - 3 કરીએ તો કેટલા થાય તો કે 7 રૂપિયાએ આપણે શેર બહાર પાડી શકીએ. કારણ કે આપણી પાસે જપ્તીમાં રૂપિયા કેટલા પડ્યા છે તો કે શેર દીઠ 3 રૂપિયા. તો શેર દીઠ 3 આપણે કરીએ તો 10 રૂપિયાની મૂડીનો આ શેર છે, એમાંથી આપણે 3 રૂપિયા જપ્તીમાંથી વાપરીએ તો વૈધા કેટલા તો કે 7 રૂપિયા. તો અહીંયા આપણે ગણતરી કરી લઈએ 7 રૂપિયા લેખે. તો અહીંયા આપણે ફરી બહાર પાડીએ તો અહીંયા આમનોંધ થશે. શું થશે તો કે ફરી જ્યારે પણ આપણે બહાર પાડીએ ત્યારે આપણી કંપનીની બેંક સિલક શું થાય તો કે વધે. તો બેંક ખાતું શું થશે તો કે ઉધાર. તો અહીંયા બેંક ખાતે થશે ઉધાર કેટલા રૂપિયા તો કે 1200 શેર છે એને ગુણ્યા આપણે બહાર કેટલા પાડ્યો છે તો કે 7 રૂપિયા. તો 1200 ગુણ્યા 7 એટલે કેટલા થશે તો કે 8,400. એના પછી જો આપણે આગળ જોઈએ તો પછી હવે આપણે જપ્તીમાંથી અહીંયા આપણે રૂપિયા વાપરીએ છીએ. કેટલા વાપરીએ છીએ તો કે શેર દીઠ 3 રૂપિયા, એટલે કે શેર દીઠ પૂરેપૂરા રૂપિયા આપણે અહીંયા વાપરી નાખીએ છીએ. તો અહીંયા ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 1200 એને ગુણ્યા 3 તો કેટલા થશે તો કે 3600 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ 3600, 3600. હવે તમને બધાને ખબર છે જ્યારે પણ આપણે શેર બહાર પાડીએ ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે તો કે જમા. તો અહીંયા પણ એવું જ થશે. તે ઇક્વિટી શેર મૂડી ખાતું થશે જમા. કેટલા રૂપિયાથી તો કે અહીંયા 1200 શેર હતા અને એક શેર છે કેટલાનો તો કે 10 રૂપિયાનો. તો અહીંયા કેટલા થશે તો કે 12,000 રૂપિયા. હવે જો અહીંયા આપણે આગળ વધીએ તો અહીંયા આપણે શેર બહાર પાડવાની આમનોંધ પણ અહીંયા થઈ ગઈ. હવે એના પછી એક પણ અહીંયા આમનોંધ થશે નહીં. શું કામ એને નહીં થાય? કેમ કે જ્યારે પણ આપણે શેર બહાર પાડી દઈએ છીએ એના પછી જો આપણી પાસે જપ્તીમાં કઈ રકમ વધે તો આપણે ક્યાં લઈ જતા હોય તો કે મૂડી અનામત ખાતે લઈ જતા હોઈએ છીએ. પણ અહીંયા તો આપણી પાસે જપ્તીમાં રકમ જ નથી વધી, તો મૂડી અનામત ખાતે લઈ જવાની વાત ન આવે. તો અહીંયા આપણે જપ્તીની ખાલી કેટલી આમનોંધ થશે, એટલે કે જપ્તી અને બહાર પાડવાની કુલ કેટલી આમનોંધ થશે તો કે અહીંયા થશે 2 આમનોંધ. કઈ કઈ તો કે તમારી સામે છે. છેલ્લી આમનોંધ જે આપણે કરીએ છીએ મૂડી અનામત ખાતે લઈ જવાની, એ આમનોંધ અહીંયા પસાર થશે નહીં. શું કામ એને નહીં થાય? કેમ કે આપણી પાસે 3 રૂપિયા જપ્તીના હતા શેર દીઠ. તો કે સર હા.
એમાંથી આપણે 3 રૂપિયા વાપરી નાખ્યા છે તો કે હા. તો અહીંયા આપણી પાસે જપ્તીનો 1 પણ રૂપિયો વધ્યો નથી. તો અહીંયા જપ્તીની તો અહીંયા મૂડી અનામત ખાતે લઈ જવાની આમનોંધ થશે નહીં. તો અહીંયા આપણી પહેલી સિચ્યુએશનની બંને આમનોંધ થઈ ગઈ પૂર્ણ. હવે આપણે આગળ વધીએ બીજી સિચ્યુએશન તરફ. તો સૌથી પહેલા રકમ વાંચી લઈએ. હજુ આપણે બીજા દાખલાની રકમ વાંચી લઈએ તો તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતી હશે. એમાં આપણે વાંચીએ તો આપણને કીધું છે રમેશે એક કંપનીમાં ₹10 એક એવા 600 ઇક્વિટી શેર ધારણ કરેલ છે. તેણે કંપનીને અરજી વખતે શેર દીઠ ₹3, મંજૂરી વખતે શેર દીઠ ₹2.5 લેખે ચૂકવ્યા હતા, પરંતુ પ્રથમ હપ્તાના શેર દીઠ 2 ભર્યા ન હતા. કંપનીએ છેલ્લો હપ્તો મગાવતા પહેલા યોગ્ય કાર્યવાહી કર્યા બાદ ઉપરયુક્ત શેર જપ્ત કર્યા અને શેર દીઠ ₹4 વટાવ આપી ફરી બહાર પાડ્યા જે સુરેશે ખરીદ્યા હતા. એટલે કે અહીંયા છે ટોટલ 4 હપ્તા: અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો. એમાંથી આપણે છેલ્લો હપ્તો તો મગાવ્યો નથી, એની પહેલા આપણે શું કરી દીધા છે તો કે શેર જપ્ત કરી લીધા છે અને ફરી બહાર પણ પાડ્યા છે અને શેર દીઠ ₹4 વટાવ આપી ફરી બહાર પાડ્યા છે જે સુરેશે ખરીદ્યા હતા. આવી રીતના આપણી કંઈક રકમ છે. તો પહેલા આપણે એને ટૂંકમાં લખી લઈએ. હવે જો અહીંયા આપણે દાખલાની ટૂંકમાં વિગત લખી લીધી છે. શું લખી છે તો કે જો અરજી, મંજૂરી, પ્રથમ અને છેલ્લો હપ્તો. હવે છેલ્લો હપ્તા મગાવ્યા પહેલા આપણે શેર જપ્ત કર્યા છે, એટલે કે એને પ્રથમ હપ્તો અહીંયા ભર્યો નથી. જોઈએ તો 600 શેર આપણે જપ્ત કર્યા હતા અને શેર દીઠ ₹4 નો વટાવ આપી ફરી બહાર પાડ્યા છે. એટલે કે છેલ્લો હપ્તો મગાવ્યા પહેલા આપણે કેટલાનો વટાવ આપ્યો છે તો કે 4 નો વટાવ આપ્યો છે અને આપણે શું કરી દીધા છે તો કે શેર બહાર પાડી દીધા છે. તો ચલો આમનોંધ લખવાની શરૂઆત કરીએ. તો પહેલી આમનોંધ તો બધાને ખબર જ છે કે શું થશે તો કે પહેલી આમનોંધમાં ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે તો કે ઉધાર. શું કામ એને કારણ કે જો આપણે જ્યારે પણ શેર જપ્ત કરીએ છીએ ત્યારે ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે ઉધાર. તો અહીંયા આપણે કરીએ ઉધાર. પેલું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા અહીંયા તો કે જો શેર કેટલા હતા તો કે 600 એને ગુણ્યા કેટલા રૂપિયા તો કે જો અહીંયા તમે જેટલા રૂપિયા મગાવી લીધા હોય એટલા રૂપિયાથી શેર દીઠ અહીંયા રકમ લખાશે. તો અહીંયા જોવા જાય તો 3, 2.5 અને 2 તો કેટલા થાય તો કે 7.5 અહીંયા થશે. તો અહીંયા 600 ગુણ્યા 7.5 તો કેટલા રૂપિયા થાય તો અહીંયા થશે 4500 રૂપિયા. તો અહીંયા આપણે લખીએ 4500 રૂપિયા. એના પછી હવે જો અહીંયા આપણી પાસે શેરની જપ્તીમાં કેટલા રૂપિયા આવશે તો કે અહીંયા શેર દીઠ અહીંયા ભરેલા કેટલા છે તો કે અરજી અને મંજૂરીનો હપ્તો અહીંયા શેર હોલ્ડરે ભરેલો છે. તો અહીંયા 3 અને 2.5 એટલે કુલ કેટલા થશે શેર દીઠ તો કે 5.5 એટલે કે 5.5 રૂપિયા. તો અહીંયા આપણે લખીએ તે ઇક્વિટી શેર જપ્તી ખાતે શું થશે તો કે જમા કેટલા રૂપિયા તો કે 600 એને ગુણ્યા 5.5 એટલે કેટલા થશે તો કે 3300 રૂપિયા અહીંયા થશે. તો અહીંયા આપણે લખીએ 3300 રૂપિયા. એના પછી હવે અહીંયા મેં તમને કીધું એમ આપણે બાકી હપ્તા ખાતું ઊભું કરતા નથી. તો અહીંયા કયું ખાતું ખુલ્લું હશે તો કે પ્રથમ હપ્તા ખાતું હજી અહીંયા શું હશે તો કે ખુલ્લું હશે. તો અહીંયા આપણે લખશું તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. હવે અહીંયા કેટલા રૂપિયા થશે સર તો કે અહીંયા 600 શેર હતા એને ગુણ્યા કેટલા રૂપિયા તો કે 2 રૂપિયાનો પ્રથમ હપ્તો છે તો ગુણ્યા 2 તો કેટલા થશે તો કે 1200 રૂપિયા. આ લેકિન સમજાય છે. અહીંયા આપણી પહેલી આમનોંધ થઈ ગઈ પૂર્ણ. તો હવે આપણે જઈએ બીજી આમનોંધ તરફ. હવે બીજી આમનોંધમાં આપણે શું કર્યું છે તો કે શેર પાડ્યા છે આપણે બહાર. હવે કેટલા રૂપિયા તો કે જો 4 રૂપિયાનો આપણે વટાવ આપ્યો છે. તો કેટલા રૂપિયા આપણને અત્યારે શેર દીઠ મળશે તો કે જો અહીંયા 7.5 આપણે અહીંયા મગાવી લીધા છે. તો 7.5 માઇનસ હવે આપણે વટાવ કેટલો આપીએ છીએ તો કે 4 રૂપિયાનો. તો માઇનસ તમે જો 4 કરો તો કેટલા થશે તો કે 3.5 રૂપિયા એટલે કે 3.5 રૂપિયા આપણે શું કર્યો છે તો કે શેર ફરી બહાર પાડ્યો છે. તો અહીંયા જોઈએ તો બીજી આમનોંધમાં જ્યારે પણ આપણે શેર બહાર પાડીએ છીએ ત્યારે બેંક ખાતું શું થશે તો કે ઉધાર. શું કામ એને કારણ કે કંપનીની બેંક સિલક શું થાય છે તો કે વધે છે. તો અહીંયા આપણે લખીએ બેંક ખાતે શું થશે તો કે ઉધાર કેટલા રૂપિયા તો કે 600 એને ગુણ્યા 3.5 તો અહીંયા કેટલા રૂપિયા થશે તો કે 2100 રૂપિયા થશે અહીંયા ઉધાર. હવે અહીંયા આપણે જપ્તીમાંથી કેટલા વાપરા છે તો કે શેર દીઠ 4 રૂપિયા.
કેમ ખબર પડી? તો કે ₹4 આપણે શું આપ્યો છે? તો કે વટાવ. તો અહીંયા ઇક્વિટી શેર જપ્તી ખાતે શું થશે? તો કે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 600 એને ગુણ્યા 4 તો કેટલા થશે? તો કે ₹2400 પૂરા. તે શું થશે? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતું થશે જમા. તો અહીંયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 600 એને ગુણ્યા કેટલા? તો કે 7.5 તો અહીંયા કેટલા રૂપિયા થશે? તો કે અહીંયા ₹4500 થશે. તો અહીંયા આપણે લખી નાખ્યા ₹4500 જમા. હવે અહીંયા તમારી 2 આમનોંધ થઈ ગઈ પૂર્ણ. હવે ત્રીજી આમનોંધ કેની થશે? તો કે અહીંયા આપણી પાસે જપ્તીમાં જો રૂપિયા વૈધા હોય તો આપણે શું આમનોંધ કરવી પડે? તો કે આપણે મૂડી અનામત ખાતે એ જપ્તીની રકમને લઈ જવી પડે. તો અહીં આપણે જોઈ લઈએ. આપણી પાસે જપ્તીના શેર દીઠ આવ્યા કેટલા? તો કે ₹5.5. એમાંથી આપણે વાપરા કેટલા? તો કે ₹4. અહીંયા પર તમે જોઈ શકો તો કેટલા રૂપિયા? ₹4. તો આપણી પાસે 5.5 માંથી જો આપણે ₹4 બાદ કરીએ તો કેટલા વધે હજી? તો કે ₹1.5 એટલે કે ₹1.5 આપણી પાસે હજી શેર દીઠ અહીંયા વૈધો છે. તો એને આપણે ક્યાં ટ્રાન્સફર કરવો પડે? તો કે મૂડી અનામત ખાતે. તો અહીં આપણે જોઈ લઈએ. ત્રીજું શું લખશું આમનોંધ? તો કે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 600 એને ગુણ્યા 1.5 એટલે અહીં કેટલા થશે? તો કે ₹900. કેટલા રૂપિયા? તો કે ₹900. તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા? અહીંયા તો કે અહીંયા પણ ₹900. હવે અહીંયા તમે એક તો આમ ગુણાકાર કરીને ગણતરી દર્શાવી શકો, બીજું તમે એમ પણ જોઈ શકો છો અહીંયા તમે બધા શેર બહાર પાડી દીધા છે. એટલે અહીંયા જો આપણી પાસે જપ્તીના પૈડા કેટલા છે? તો કે ₹3300. એમાંથી વાપરા કેટલા? તો કે ₹2400. તો 3300 માંથી જો તમે 2400 માઇનસ કરશો તો પણ તમને કેટલી રકમ મળશે? તો કે ₹900. આમ પણ તમે ગણતરી દર્શાવી શકો છો. અહીંયા આપણી ત્રીજી આમનોંધ પણ થઈ ગઈ પૂર્ણ. એટલે કે દાખલા નંબર 13 ની બીજી સિચ્યુએશન પણ આપણે અહીંયા શું કરી લીધી? તો કે પૂર્ણ. તો ચાલો હવે જોઈ લઈએ ત્રીજી સિચ્યુએશન. હવે જો આપણે ત્રીજી સિચ્યુએશનની રકમ પહેલા વાંચી લઈએ. તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. એક કંપનીએ દરેક 100 નો જે 20% પ્રીમિયમથી બહાર પાડેલ તેવા 400 શેર જપ્ત કર્યા. એટલે કે 100 નો શેર હતો, 20% પ્રીમિયમ એટલે ₹120 આપણે બહાર પાડ્યો હતો. એવા 400 શેર શું કર્યા? તો કે જપ્ત કર્યા. હવે આ શેર પર શેર દીઠ 80 પ્રીમિયમ સહિત મગાવેલા હતા. એટલે કે ₹20 પ્રીમિયમ સહિત એટલે કે ટોટલ ₹80 પ્રીમિયમ સહિત મગાવેલા છે. આ શેર પર મંજૂરીના શેર દીઠ ₹50 પ્રીમિયમ સહિત નહીં મળવાથી આ શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત થયા. હવે પ્રથમ અને આખરી હપ્તા પહેલા આ શેર જપ્ત થઈ ગયા અને પ્રથમ અને આખરી હપ્તા પહેલા ₹36,000 ફરી બહાર પાડવામાં આવ્યા. હવે અહીંયા 36,000 આપણે પાછા બહાર પણ પાડી દઈએ છીએ. હવે અહીંયા જો આપણે ટૂંકમાં એની વિગત લખી લીધી. હવે અહીંયા એક શબ્દ તમારા માટે નવો છે કે જ્યારે અહીંયા આપણને શબ્દ એમ ઉપયોગ કર્યો કે પૂરેપૂરા ભરપાઈ થયેલા ગણીને. એટલે કે અહીંયા આપણે કેવી રીતના બહાર પાડીએ છીએ? તો કે આપણે શેર બહાર પાડીએ છીએ પૂરેપૂરો ભરપાઈ થયેલા એવી રીતના ગણીને આપણે બહાર પાડીએ છીએ. હવે સર એનો મિનિંગ શું થાય એ આપણે દાખલામાં સમજવાનો છે. હવે અહીંયા શેર કેટલા હતા? તો કે 400 શેર હતા, એ આપણે જપ્ત કર્યા છે. સિચ્યુએશન કંઈક તમને આવી રીતના કીધી છે કે ભાઈ અરજી અને મંજૂરીના થઈને કુલ કેટલા રૂપિયા મગાવી લીધા છે આપણે? તો કે ₹80 પ્રીમિયમ સહિત. હવે તમને બધાને ખબર છે કે ₹100 શેર 20% પ્રીમિયમ, તો પ્રીમિયમના કેટલા રૂપિયા છે? તો કે ₹100 20% કેટલા થાય? તો કે ₹20. તો અહીંયા આપણે ₹20 પ્રીમિયમના એટલે ₹20 પ્રીમિયમથી આપણે શેર બહાર પાડ્યો હતો. હવે એમાં પછી આપણને આગળ કીધું હતું કે મંજૂરીના ₹50 પ્રીમિયમ સહિત નહીં ભરતા. એટલે અહીંયા મેં અહીંયા ચોકડી મારી છે કે ભાઈ મંજૂરીનો હપ્તો એને ભર્યો નથી. એટલે એનો મિનિંગ થાય કે ભાઈ અરજીનો હપ્તો તો એને ભર્યો હશે? તો કે સર હા. ઓકે. હવે પ્રથમ અને આખરી હપ્તો છે કેટલાનો? તો કે ₹40. કેટલાનો? તો કે ₹40. ઈ મગાવતા પહેલા આપણે શું કરી લીધા છે? તો કે જપ્ત કરી લીધા છે. એટલે આ હપ્તો હજી આપણે મગાવ્યો જ નથી. એટલે અહીંયા જ આપણે શું કરી લીધી છે? તો કે જપ્તી. હવે અહીંયા સમજો પૂરેપૂરા ભરપાઈ તરીકે એટલે શું થાય? તો કે અહીંયા આપણે ફરી શેર 36,000 બહાર પાડ્યા છે. એટલે કે જેને પણ આપણે આ 400 શેર વહેંચશું ઈ આ 36,000 સિવાય એક પણ રૂપિયો હવે આપવાના નથી. એટલે કે 36,000 થી એક પણ રૂપિયો વધારે હવે આપશે નહીં. એટલે કે જ્યારે આપણે પ્રથમ અને આખરી હપ્તો જ્યારે આપણે મગાવશું
નોર્મલ શેર હોલ્ડર પાસેથી આપણે મગાવશું કે નહીં? તો કે સર હા. તો ત્યારે આની ઉપર એટલે કે 400 શેર જે આપણે ફરી બહાર પાડી દીધા છે એની ઉપર આપણને એક પણ રૂપિયો મળશે નહીં. શું કામ એને? કારણ કે અહીંયા આપણે પૂરેપૂરા ભરપાઈ તરીકે બહાર પાડ્યા છે. પૂરેપૂરા ભરપાઈ તરીકેનો મતલબ થાય આવો કંઈક. તો અહીંયા જ્યારે પણ તમે શેર બહાર પાડો છો ત્યારે આ હપ્તાની રકમ પણ તમારે સાથે ગણી લેવાની હોય. એટલે કે જ્યારે બહાર પાડીએ છીએ ત્યારે આ હપ્તા ધ્યાનમાં રાખીને આપણે રૂપિયા કહેવાના સામેવાળાને કે ભાઈ આટલા રૂપિયા તને શેર મળશે, લેવો હોય તો લે, બાકી કાંઈ નહીં. તો જો હવે જોઈ લઈએ રકમની આમ નોંધ. તો અહીંયા થશે શું? તો કે સૌથી પહેલી આમ નોંધ તો તમને બધાને આવડે છે, સિમ્પલ છે. શું થશે? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે થશે ઉધાર. તો ચાલો લખીએ. ઇક્વિટી શેર મૂડી ખાતે શું થશે? તો કે ઉધાર. કેટલા રૂપિયા? તો કે અહીંયા શેર કેટલા છે? તો કે 400. ઓકે, તો અહીંયા લખી નાખીએ 400. એને ગુણ્યા આપણે મૂડીના કેટલા રૂપિયા અત્યાર સુધી મગાવ્યા છે? તો અહીંયા આપણે મૂડીના મગાવ્યા છે અરજી વખતે 30 અને મંજૂરી વખતે 30. એટલે કે શેર દીઠ મૂડીના કેટલા મગાવ્યા છે? તો કે 60 રૂપિયા. તો અહીંયા જોવા જાવ તો 400 ગુણ્યા 60 તો કેટલા થશે? તો કે 24,000 રૂપિયા. તો અહીં લગીને પેલા સમજાય છે. હવે આપને બધાને ખબર છે જ્યારે પણ કોઈ શેર હોલ્ડર પ્રીમિયમનો હપ્તો ન ભરે, એટલે કે પ્રીમિયમનો હપ્તો ન ભરે ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે જામીનગીરી પ્રીમિયમ ખાતું શું કરીએ છીએ? તો કે ઉધાર કરીએ છીએ. તો અહીંયા પણ આપણે કરશું જામીનગીરી પ્રીમિયમ ખાતું શું થશે? તો કે ઉધાર. કેટલા રૂપિયાથી? તો કે 400 શેર હતા એને ગુણ્યા પ્રીમિયમના છે કેટલા રૂપિયા? તો કે 20 રૂપિયા. તો અહીંયા 400 એને ગુણ્યા 20 એટલે કેટલા થશે? તો કે 8,000. તો અહીંયા આપણે લખી નાખીએ 8,000. તે ઇક્વિટી શેર શું થશે? તો કે જપ્તી ખાતું થશે જમા. તો અહીંયા લખીએ તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. હવે અહીંયા કેટલા રૂપિયા થશે સર? તો કે અહીંયા જો 400 એને ગુણ્યા હવે શેર હોલ્ડરે ભર્યા છે કેટલા? તો કે ખાલી અરજીનો હપ્તો ભર્યો છે. કેટલા રૂપિયાનો છે? તો કે અહીંયા 30 રૂપિયાનો અરજીનો હપ્તો છે. કેટલા રૂપિયાનો છે? તો કે 30 રૂપિયાનો. તો 400 ગુણ્યા 30 એટલે કેટલા થશે? તો કે અહીંયા થશે 12,000 રૂપિયા. અહીં લગીને સમજાય છે બધાને? હવે એના પછી જો આપણે આગળ વધીએ તો તે હવે અહીંયા જો મંજૂરીનો હપ્તો ભર્યો નથી. હવે અહીંયા આપણે બાકી હપ્તા ખાતું ઊભું કરતા નથી એટલે મંજૂરી ખાતું શું થશે? તો કે જમા. તો ચાલો કરી લઈએ. અહીંયા ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા? તો કે 400 એને ગુણ્યા મંજૂરીનો હપ્તો કુલ કેટલાનો છે? તો કે 50 રૂપિયાનો. તો અહીંયા આપણે લખશું 50 રૂપિયા. તો કેટલા થશે? તો કે 20,000 રૂપિયા. અહીં લગીને બધાને સમજાય છે? તો કે અહીંયા પહેલી આમ નોંધ થઈ ગઈ પૂર્ણ. શું થાય? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 24,000, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 8,000, ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કેટલા રૂપિયા? તો કે 12,000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતું પણ શું થયું? જમા કેટલા રૂપિયાથી? તો કે 20,000 થી. હવે અલ્ટિમેટલી તમને જ્યારે પણ કન્ફ્યુઝન હોય ત્યારે આપણે દર વખતે કહીએ છીએ કે ઉધાર જમાનો સરવાળો ટોટલ ટેલી થઈ જાય તો સાચી આમ નોંધ હશે. તો અહીંયા જો 24 અને 8 કેટલા થાય? તો કે 32. અહીંયા પણ જો 12 અને 20 કેટલા થાય? તો કે 32. હવે આપણે જો આગળ વધીએ તો આ શેર આપણે શું કર્યા છે? તો કે ફરી બહાર પાડ્યા છે. શું કર્યા છે? ફરી બહાર પાડ્યા છે. હવે અહીંયા આપણે જોઈએ તો હવે 36,000 એને ભાંગ્યા જો હું 400 કરું, કેટલા કરું? 400 કરું તો અહીંયા મને 90 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? 3600 ભાંગ્યા હું જો 400 કરું તો અહીંયા મને મળશે 90 રૂપિયા. તો અહીંયા જોવા જાવ તો અલ્ટિમેટલી અત્યારે આપણે શેર કેટલાનો બહાર પાડ્યો છે? તો કે 90 રૂપિયા અત્યારે શેર બહાર પાડ્યો છે. એટલે કે અલ્ટિમેટલી કીધું તું કે પ્રથમ અને આખરી હપ્તો પણ જ્યારે તમે શેર બહાર પાડો છો ત્યારે એની ગણતરી પણ ધ્યાનમાં લઈ લેવાની છે. ક્યારે? તો કે જ્યારે આપણને પૂરેપૂરા ભરપાઈ આવા કંઈક શબ્દો વાપરા હોય ત્યારે આપણે આને પણ ગણતરીમાં લઈ લેવાનો છે. એટલે કે રકમ જે પૈસા લઈએ છીએ એના વખતે ગણતરીમાં લઈ લેવાનો છે. તો જોઈએ ચાલો આવી રીતના કંઈક આમ નોંધ થશે. શું થશે? તો કે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 36,000. હવે અહીં સુધી તો તમને ખબર પડે કે નહીં કે આપણે ફરી કેટલા બહાર પડ્યા છે? તો કે 36,000. તો અહીંયા બેંક ખાતું થશે ઉધાર કેટલા રૂપિયાથી? તો કે 36,000 થી. શું કામ? એને કારણ કે કંપનીની બેંક સિલેક્ટ શું થાય છે? તો કે વધે છે. તો બેંક ખાતું પણ શું થાય? તો કે ઉધાર. હવે અહીંયા જોવા જઈએ તો જપ્તીમાંથી આપણે કેટલા રૂપિયા વાપરા છે એના માટે. તો જો આપણે 100 રૂપિયાનો ટોટલ શેર છે કુલ,
એમાંથી આપણે 90 રૂપિયા તો બહાર પાડ્યો છે. હા, 40 રૂપિયા છે એ આપણે અગાઉથી મળેલ હપ્તા, એટલે કે આપણને ખબર છે આપણે કન્સેપ્ટ સમજ્યા હતા કે આપણને હપ્તો અગાઉથી મળી જતો હતો, એટલે કે કોઈ શેર હોલ્ડર આપણને હપ્તો અગાઉથી આપી દેતો હતો. તો અહીં આપણે એ જ ગણતરી કરવાની છે કે જેને પણ આપણે આ શેર વહેંચીએ છીએ, આ જે 400 શેર આપણે વહેંચીએ છીએ એ આપણને 40 રૂપિયા પણ અત્યારે જ આપી દે છે. એટલે કે ભાઈ લાસ્ટ એન્ડ ફાઇનલ આટલા રૂપિયા તમને આપીશ. તો આપણે કીધું ઓકે, વાંધો નહીં, આપને પોસાય. તો અહીં આપણે લખીએ ઇક્વિટી શેર જપ્તી ખાતે શું થશે તો કે ઉધાર. હવે અહીંયા કેટલા થશે તો કે 4000 રૂપિયા. સર કેમ આવ્યા? તો જો અહીંયા 400 શેર છે એને ગુણ્યા 100 નો આ કુલ શેર હતો, એમાંથી આપણે 90 રૂપિયા બહાર પાડ્યો છે. તો કેટલા રૂપિયા ઓછા આપણને મળ્યા તો કે 10 રૂપિયા. તો 400 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 4000 રૂપિયા. હવે આપણે જો અલ્ટિમેટલી જોવા જાવ તો મૂડી ખાતું જમા કેટલાથી થશે તો કે અહીંયા કેટલા રૂપિયાથી તો કે 60 રૂપિયાથી. શું કામ એને? કે અત્યાર સુધી આપણે શેર દીઠ મગાવ્યા કેટલા છે તો કે ખાલી 60 રૂપિયા. તો અહીંયા આપણે જોઈએ તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા તો કે 400 એને ગુણ્યા 60 તો કેટલા થશે અહીંયા તો કે 24000 રૂપિયા. તો સર અહીંયા ઉધાર અને જમાનો સરવાળો તો ટેલી થતો નથી, તો નહીં જ થાય ને, કારણ કે આપણે અહીંયા પૂરેપૂરા ભરપાઈ તરીકે બહાર પાડ્યા છે. તો એટલે કે અહીંયા આપણને 40 રૂપિયા પણ આ ભાઈએ અત્યારે જ આપી દીધા છે. તો અહીંયા આપણે જોઈએ તે અહીંયા આપણે અગાઉથી મળેલ હપ્તા ખાતું પણ લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ અગાઉથી મળેલ હપ્તા ખાતે કેટલા રૂપિયાથી તો કે 400 એને ગુણ્યા 40 તો કેટલા થશે તો કે 16000 રૂપિયા. હવે થઈ ગયો ને, ઉધાર બાજુ પણ 40000, જમા બાજુ પણ 40000. તો અહીંયા આ થઈ ગયું પૂર્ણ. હવે જો ત્રીજી આમ નોંધ આપણે છેલ્લી જોઈએ, તમને બધાને ખબર છે કે આપણે જપ્તીમાં જેટલી પણ રકમ વધી હોય એ આપણે ક્યાં ટ્રાન્સફર કરતા હોય તો કે મૂડી અનામત ખાતે. તો ચાલો હવે એ કરી લઈએ. તો ત્રીજી આમ નોંધ, હવે આપણી પાસે જપ્તીમાં અલગ અલગ રીતના તમે ગણતરી દર્શાવી હતી મેં તમને બીજી સિચ્યુએશનમાં. હવે આપણી પાસે જપ્તીના છે કેટલા? 12000, વાયપરા કેટલા? 4000, તો વૈધા કેટલા? 8000. તો ડાયરેક્ટ આપણે જવા દઈએ ક્યાં તો કે મૂડી અનામત ખાતે. તો અહીંયા ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 12000 આપણી પાસે પડ્યા હતા, એમાંથી 4000 વાયપરા. તો કેટલા હજી વૈધા તો કે 8000. એના પછી તે મૂડી અનામત ખાતે કેટલા રૂપિયા તો કે અહીંયા પણ 8000. હવે આપણે બીજી એમ પણ રીતના ગણતરી દર્શાવી શકીએ, જેમ કે 30 રૂપિયા આપણી પાસે શેર દીઠ જપ્તીના છે, એમાંથી આપણે શેર દીઠ વાયપરા કેટલા તો કે 10, વૈધા કેટલા શેર દીઠ તો કે 20 રૂપિયા. તો અહીંયા તમે 400 એને ગુણ્યા 20 તો પણ તમારા કેટલા થશે તો કે 8000 રૂપિયા અહીંયા થશે. તો અહીંયા આપણી આ ત્રીજી સિચ્યુએશનની આમનોંધ પણ કમ્પ્લીટ થાય છે દાખલા નંબર 13 ની. હવે જો હજી પણ કંઈ તમને ક્વેરી રહી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા, અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.